વિભાગગણ છે અહીંયા તમને સાયબર ક્રાઇમ અંતર્ગત જાગૃતિ અભિયાન છે એના વિશે માહિતી આપશે. તો સૌપ્રથમ તો આપણે તાળીઓથી સાહેબ આધુનિક યુગ છે આજનો, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત હોય તો એ છે સાયબર ક્રાઇમ કે જાગૃતિ. તો એના માટે સર તમને જે ગાઈડન્સ આપે તે તમે બધા ધ્યાનથી સાંભળો અને ગ્રહણ કરો એવું હું આશા રાખું. ચિંતા પ્રાથમિક શાળામાં સૌપ્રથમ તમામને નમસ્કાર. હું મારી ઓળખાણ આપી દઉં પહેલા. મારું નામ આર એ રતન ગઢવી, ડુંગર પોલીસ સ્ટેશન પીએસઆઈ. અત્યારે છેલ્લા 10 દિવસ અને અગાઉ પણ ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે. ત્યારે ઘણી શાળાની મુલાકાત લેવામાં આવે અને આજે ચિંતા પ્રાથમિક શાળા ફરી ઉચ્ચ માધ્યમિક શાળામાં સૌને મળવાનું થયું. એ બદલ હું પ્રથમ સ્કૂલના પ્રિન્સિપાલ, સ્કૂલના શિક્ષકગણ, મારો સ્ટાફ અને આપનો આભાર વ્યક્ત કરું છું. આજનો આપણો વિષય શું કામ ભેગા થાય? સાયબર ક્રાઇમ ની જાગૃતિ માટે. તો હું તમને પહેલા એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે સાયબર ક્રાઇમ એટલે શું? કેટલા વિચાર છે? સાયબર ક્રાઇમ એટલે શું? વાહ, ખૂબ સારો જવાબ આપ્યો. ભાઈ તમે આપણે આપણો મોબાઈલ ફોનનો કોઈ પણ રજાના નંબરનો કોલ આવે તો આપણે ખાતામાં બધું બેંક બેલેન્સ હોય એ યાદ કરી લઈએ. બરાબર. એને ખૂબ સારી વાત કરી. દીકરી નાની છે પણ એટલે સરસ વાત, એટલે સારું કહેવાય. સાયબર ક્રાઇમ અને અગાઉના જે ગુના એમાં તફાવત શું? તો અગાઉ પેલા આપણે કોઈ વ્યક્તિ આવે ગુપ્ત રીતે ચોરી છૂટીને રાતે આવે અને ઘરમાં અથવા આપણા ખેતરમાં આપણી મિલકતને કોઈ પણ